નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ખેડૂત એટલે જગતનો તાત, જે તમામ જગતનું ભરણ પોષણ કરે છે. 4 મહિના રાત દિવસ મહેનત કરે છે, અનાજ પકવે છે અને તમારી થાળી સુધી પહોંચાડે છે. એ જગતના તાત સાથે જ્યારે અન્યાય થાય, એમનું શોષણ થાય, તો શું એ યોગ્ય છે? જે દેશની 60% વસ્તી કૃષિ આધારિત છે, એવા દેશમાં ખેડૂતો સાથે જ્યારે લાઠીચાર્જ થાય, એમના ઉપર લાઠીચાર્જ કરવામાં આવે, ત્યારે જગતના તાતની જે વેદના છે એને હું શબ્દમાં વર્ણવી ન શકું. એ હળદરની ઘટના ગુજરાતના તમામ લોકોએ જોઈ છે અને આજે બાડલા ગામના સરપંચ મારી સાથે ઉપસ્થિત છે. એમને પૂછવું છે કે તમે હળદરની ઘટનાને જોઈ છે, ખેડૂતોએ જે જેલવાસ ભોગવ્યો છે, એમને લઈને શું કહેશો? ને તમારા ગામના ખેડૂતો કોઈ જેલવાસ ભોગવ્યો છે? બેન, મારા ગામના 7 ખેડૂત જેલની અંદર હતા. એમાંથી 6 ખેડૂત અત્યારે જામીન ઉપર છૂટા કરવામાં આવ્યા છે. હજી એક માલધારી ખેડૂત છે તે જેલની અંદર છે અને ભગવાનને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ. ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે કે વહેલી તકે એમના પણ જામીન થાય. જે 6 ખેડૂતોને છોડવામાં આવ્યા છે, એમની સાથે તમારી મુલાકાત થઈ છે, શું વાત કરી છે? હા બેન, એ 6 ખેડૂતને જે જેલ મુક્ત થયા છે, અમારા ગામની અંદર જે આપણે મોટામાં મોટો તહેવાર જે દિવાળી કહેવાય, દિવાળી અને બેસતું વર્ષ અમે ગામ લોકોએ દિવાળી મનાવવામાં નથી આવી. અમારી માટે તો દિવાળી જ્યારે અમારા સાથે 7 ખેડૂત, નિર્દોષ ખેડૂત જ્યારે છૂટીને આવે, ત્યારે બેન અમારી માટે દિવાળી હોય. એ 6 ખેડૂતના પરિવારની સ્થિતિ કેવી હતી જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હતા? નહીં બેન, અમે ખેડૂતના દીકરા તરીકે એ સાથે 7 ખેડૂતના પરિવારને અમે દુઃખ ક્યારેય દેખાવા નથી દીધું. અમે આખું ગામ ત્યાં કામે જતા હતા. એને ત્યાં કોઈ પણ પરિસ્થિતિ હોય તો અમે ત્યાં જઈને ઉભા હતા અને સાથે 7 ખેડૂતના પરિવારને અમે બાંહેધરી આપી હતી કે તમે કોર્ટ કચેરીનો એક પણ ધક્કો કરતા નહીં. 7 ખેડૂત વતી હું આજે મારે આ 1.5 મહિનો થયો, 40 દિવસથી એક પણ દિવસ મારે એવો નથી બન્યો કે હું કોર્ટે નહીં ગયો હોય. એના પરિવારને અમે એક પણ ધક્કો કરવા નથી દીધો. ખાસ કરીને દિવાળીનો ટાઈમ એવો હતો કે જ્યારે ખેડૂતનો પાક તૈયાર થઈ ગયો હતો. હવે એ તૈયાર પાક રજડતો હશે. જે ખેડૂતો એમના ઘરના મોભી જ્યારે જેલવાસ ભોગવી રહ્યા હોય, ત્યારે ખેતરનું કામ અટકી પડ્યું હશે. એ ખેડૂતના પરિવારને હાલાકી તો પડી જશે. 100% બેન, એમની માથે જે આબ તૂટી પડ્યું છે, પણ અમારા ગામ વતી અમારે જે કાંઈ મદદ થાય તે અમે ગામના લોકો બધા અમારી સાથે ઉભા રહ્યા હતા અને એમના દુઃખમાં જેટલો ભાગ લેવાય એટલો લીધો છે. આજે અરવિંદ કેજરીવાલે રાજકોટમાં એ તમામ ખેડૂતોને બોલાવી અને એમનું સન્માન કર્યું છે, એમના વિશે શું કહેશો? બેન, જ્યારે હળદર કાંડ બન્યો, બોટાદ હળદર કાંડ જ્યારે બન્યો, એની પછી લાખોની સંખ્યામાં ખેડૂતના સમર્થનમાં સુદામડા ખાતે મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. એમાં લાખોની સંખ્યામાં ખેડૂત આવ્યા. ક્યાંક ને ક્યાંક ખેડૂતોને બેવડાવવામાં આવ્યા કે હળદર કાંડ બન્યા પછી લોકો એકઠા નહીં થાય, પણ ખેડૂતોએ એવડો મોટો પ્રતિસાદ આપ્યો કે જ્યાં લાખોની સંખ્યામાં ખેડૂત ભેગા થઈ ગયા. અને જેના હિસાબે કેજરીવાલ પોતાના ખેડૂત પરિવારોને મળવાના હતા, પણ ક્યાંક ને ક્યાંક પ્રશાસનના હિસાબે અને રાજકીય સત્તાના હિસાબે કેજરીવાલને આ પરિવારને મળવા દેવામાં ન આવ્યા. જેનો સ્ટેજ બનાવવામાં આવ્યો તો સ્ટેજ વીખી નાખવામાં આવ્યો. એના અનુસંધાને કેજરીવાલ સાહેબ ફરીવાર આજે રાજકોટ આવ્યા અને તમામ પરિવારોને આજે મળ્યા છે. કેજરીવાલ સાહેબ પરિવારને મળ્યા છે, તમે કીધું છે, પરંતુ એક મુદ્દો એ છે, ક્યાંક ને ક્યાંક એવું પણ થયું હતું કે અનેક જગ્યાએ ચર્ચાઓ થઈ કે જ્યારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ થયો ત્યારે પ્રવીણ રામ અને રાજુ કરપડા ત્યાંથી નીકળી ગયા. એના વિશે શું કહેશો? નાના બેન, પ્રવીણ રામ, રાજુ કરપડા હોય કે રમેશ મેર હોય, આવડા લોકો ત્યાંથી નીકળી નથી ગયા. ત્યાંથી લોકોએ એવડા એને લઈ ગયા છે કે ભાઈ તમે આ સ્થળથી અત્યારે તમે નીકળી જાઓ, બરોબર છે. તો અત્યાર સુધી પ્રશાસન એવું કહે છે કે ભાઈ આ લોકોએ કંઈક જોઈ જાણી અને આ સાજિશ કરવામાં આવી હતી. બેન, તો પ્રશાસન આટલા ખેડૂતોને આ પગપાળા આવી ગયા તો ત્યાં સુધી પ્રશાસન શું કરતું હતું? પણ બીજેપીની ક્યાંક ને ક્યાંક આ જોઈ જાણી અને મને તો એવું લાગે છે કે આ એવડા એ લોકોએ સાજિશ કરેલી હતી. એટલે શું એમને ખબર હતી કે આ બધું ભેગા થવાના છે, પછી આ કરવું? એટલે પહેલાથી પ્રી પ્લાનિંગ હતું, એવું કેવું છે તમારું? બેન, પ્રી પ્લાનિંગ ન હોય તો તંત્ર કેવી રીતના આટલા બધા લોકો ત્યાં આવી ગયા, ત્યાં સુધી તંત્ર શું કરતું હતું? તમે દાવો કરો છો કે આ બધું પ્રી પ્લાનિંગ છે? આ બધું પ્રી પ્લાનિંગ હતું બેન. આ નિર્દોષ ખેડૂતો ઉપર જે લાઠી ચાર્જ કરવામાં આવ્યો, હજી લોકોને બરડાની અંદર જામઠા થયા છે, મટ્યા નથી બેન. અને આ ઘટના રહીને ખેડૂત જિંદગીભર ક્યારેય નહીં ભૂલી શકે અને આને અમે એક કાળા દિવસ તરીકે મનાવીશું. તમારી સાથે જે ખેડૂતો સાથે જે લાઠીચાર્જ થયો, જે ઘટના બની, તો ખેડૂત એનો વળતો જવાબ હવે કઈ રીતે આપવાની છે?
બેન અમારી પાસે તો માત્ર ને માત્ર એક જ છે 2027 ની અંદર બટન દબાવીને અમારે આની સિવાય બીજો કોઈ પ્લાનિંગ નથી. બાકી તો અમે ખેડૂત બીજું શું કરી શકવાના? 2027 જે બટન દબાવીને જવાબ આપવાનું કયો છો, તો એ બટન શું હશે અને શું જવાબ હશે? જે ખેડૂતો સાથે નિડરતાથી ઉભા રહેશે, ખેડૂતની પડખે ઉભા રહેશે, અત્યાર સુધી ખેડૂતોના જે સાથ સહકાર આપ્યો છે અને જે ખેડૂતોની સાથે રહ્યા એની સાથે ખેડૂત રહેશે. કોણ ખેડૂતોની સાથે છે? કઈ પાર્ટી સારી છે? બેન આમ આદમી પાર્ટી સારી છે. આમ આદમી પાર્ટી અત્યાર સુધી ખેડૂતોની વારે આવી છે. તો શું 2027 પરિવર્તન આવવાનું છે? 100% બેન, 100%. 2027 પરિવર્તન 100% છે. મારે ભાજપમાંથી પણ જાણવું છે. મોદી સાહેબે ખૂબ સારા કામ કર્યા છે, તો ભાજપનો કોઈ એવો ચહેરો જે ખેડૂતો માટે કામ કરતો હોય? બેન ખેડૂતો માટે જો ભાજપ સરકારે સારા કામ કર્યા હોય અને એમાંથી એક પણ સારો ચહેરો હોય તો આટલા દિવસો વયા ગયા. હળદર કાંડની અંદર જે કઈ બધાને ખબર હતી કે ખેડૂત નિર્દોષ ખેડૂતો ઉપર અત્યારે ખોટા કેસ થયા છે, તો એક પણ નેતા બોલવા માટે તૈયાર નહોતો. હા, મારે એ જાણવું છે, તમે ગામના સરપંચ છો, તમને કોઈ ઉપરથી ફોન કે આવ્યો છે કે ખેડૂતોના સમર્થન માટે કોઈ પાર્ટીઓએ સમર્થન આપ્યું છે? ના બેન, મારે એક પણ પાર્ટીના સમર્થન માટે ફોન નથી આવેલો. માત્ર ને માત્ર આમ આદમી પાર્ટીમાંથી માનો કે મયુરભાઈ સાકરિયા હોય, બિજરાજભાઈ સોલંકી હોય, આવડા લોકો અવારનવાર ખેડૂતોની મુલાકાતે આવતા હતા. દિવાળી ઉપર ખેડૂતોની મુલાકાતે આવેલા. દિવાળી જેવો પર્વ હતો, કોઈ પાર્ટીએ ખેડૂતોની મુલાકાત નથી લીધી? નહીં બેન, એક પણ પાર્ટી ખેડૂતોની મુલાકાતે નથી આવી. મત માંગવા આવે છે? મત માંગવા તો બેન જ્યારે ચૂંટણી હશે ત્યારે પોતપોતાની રીતે આવી જશે, પણ આ વખતે અમે મન બનાવી લીધું છે. શું મન બનાવ્યું છે? માત્ર ને માત્ર ઝાડુ બેન. આ વખતે ગામડા લેવલે 100% તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જે ચૂંટણીઓ આવી રહી છે આની અંદર અમે ખેડૂતો આ વખતે વળતો જવાબ આપીશું. મુખ્યમંત્રીનો ચહેરો કોને જોવા માંગો છો? મુખ્યમંત્રીનો ચહેરો તો બેન જે કાંઈ છે તો પાર્ટી નક્કી કરતી હોય છે, પણ અત્યારે તો અમે ગોપાલ ઇટાલિયાને જોયું છે. ગૃહમંત્રી? ગૃહમંત્રીમાં તો બેન અત્યારે જે કાંઈ છે તો ઈસુદાનભાઈ કે કોઈ પણ, બાકી મુખ્યમંત્રીનો ચહેરો ગોપાલ ઇટાલિયાને જોયું છે. આંદોલન ખેડૂતોનું હતું. કૃષિ મંત્રી કોને જોવા માંગો છો? રાજુભાઈ કરપડા. કૃષિ મંત્રી રાજુભાઈ કરપડા કૃષિ મંત્રી. તમે 2027 નું નક્કી કરી લીધું? 100% પરિવર્તન આવશે. 100% ની વાત છે. કેમેરામેન મીત પરમાર સાથે હું કાજલ સુવા, BS9 TV ન્યૂઝ, રાજકોટ.